30 મિનિટ્સ. તો ઝડપથી શરૂ કરી દઈએ. સૌથી પહેલા આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. એઝ યુઝ્યુઅલ ડબલ બોઇલર સિસ્ટમથી કરીશું. ડાર્ક કુકિંગ ચોકલેટ લીધી છે, જે થોડી બીટર હોય છે ટેસ્ટમાં, પણ એની ફ્લેવર સારી હોય છે અને કલર સારો હોય છે. હિનાબેન, અત્યારે તો ડબલ બોઇલર પદ્ધતિથી મેલ્ટ કરીએ છીએ ચોકલેટ, પણ સેમ વે અને માઇક્રોવેવમાં પણ મેલ્ટ કરી શકાય છે. હા, માઇક્રોવેવમાં બોલમાં મૂકીને 1 મિનિટ માટે એને હાઈ ટેમ્પરેચર ઉપર મૂકવાનું છે. બહાર બોલ કાઢી 2 મિનિટ રહેવા દેવાનું અને પછી તમે એને મિક્સ કરશો, બ્લેન્ડ કરશો એટલે મેલ્ટ થઈ ગયેલી હશે. અને તમે કહ્યું કે ડાર્ક કુકિંગ ચોકલેટ લીધી છે જેની ફ્લેવર સ્ટ્રોંગ હોય છે, તો જ્યારે આ રીતે પુડિંગ કે એવી કઈ કઈ વાનગીઓમાં પ્રિફરેબલી ડાર્ક ચોકલેટનો યુઝ કરવો જોઈએ? જેમાં બીજું કોઈ વસ્તુ એડ થવાની હોય, લાઈક આપણે બ્રેડ ક્રમ્સ ઉમેરવાના છે, મેંદો ઉમેરવાનો હોય, કેક બનાવવાની હોય, પેસ્ટ્રી બનાવવાની હોય, એટલે બીજું એવું કોઈક ઇન્ગ્રેડિયન્ટ જ્યાં એડ કરવાનું હોય ત્યાં સ્વીટ ચોકલેટ થોડીક માઇલ્ડ પડે છે, એટલે ત્યાં બીટર અને ડાર્ક ચોકલેટ વાપરીએ છીએ આપણે, તો જ એનો કલર આવે છે. ચોકલેટ લગભગ કેટલી લીધી છે? ચોકલેટ આપણે 100 થી 125 ગ્રામ જેટલી લઈએ છીએ, એટલે 1 કપ જેટલા એના પીસીસ થાય એ પ્રમાણે લઈ શકીએ. અચ્છા, અને આ જે 100 થી 125 ગ્રામ જેટલી ચોકલેટ લીધી છે એમાંથી ફાઇનલી પુડિંગના કેટલા સર્વિંગ રેડી થશે? 3 થી 4 લોકોને સર્વ કરી શકીએ આપણે, કે ઇટ્સ અ ડેઝર્ટ, સો 1 કોર્સ ઓનલી. ઓકે. હવે આમાં આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરીએ છીએ, અડધો કપ જેટલું. જ્યારે મેલ્ટ થઈ રહી હોય ચોકલેટ ત્યારે જ એમાં એડ કરી દઈએ છીએ? એક્ઝેક્ટલી, ત્યારે જ એડ કરીએ છીએ, તો સારી રીતે મિક્સ થાય. હવે ગેસ બંધ કરી દઈએ. એકદમ સારી રીતે બ્લેન્ડ કરી દઈએ. એની સાથે થોડુંક દૂધ ઉમેરવાનું છે જરૂર પ્રમાણે. ક્રીમ પણ એડ કરી શકીએ. ઓકે. અને એ પ્રમાણ કઈ રીતે નક્કી કરીએ છીએ, કેટલું ઉમેરવું? હા, એ આપણે બ્રેડ ક્રમ્સ જેવા લઈએ એ પ્રમાણે. અત્યારે આપણે જે છે ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે. જો તમે ફ્રેશ બ્રેડના બ્રેડ ક્રમ્સ લો તો દૂધનું પ્રમાણ ઓછું જોઈશે, અને ડ્રાય લેશો તો થોડુંક વધારે જોઈશે. થોડીક સુગર ઉમેરીશું, 2 ચમચી જેટલી. ના ઉમેરો તો પણ ચાલશે. બ્રેડ ક્રમ્સ છે ડ્રાય, ટોસ્ટનો ભૂકો કરીને અથવા તો રેડી પણ મળે છે, તમે લઈ શકો. અને મિક્સ કરીશું આમાં. બ્રેડ ક્રમ્સનું પ્રમાણ કેટલું રાખ્યું છે? 2 કપ. ચોકલેટ કરતા લગભગ ડબલ લઈ શકાય. અચ્છા, અંદાજે બમણું જેટલું ઉમેરી શકીએ. એક્ઝેક્ટ પ્રપોર્શન ન હોય તો ચાલે. ચોકલેટ એ બહુ જ ખવાતી વસ્તુ છે, બહુ જ બધા લોકોને ગમતી વસ્તુ છે. નોર્મલી કેવી કેવી રેસિપીઝ છે કે જેને ચોકલેટનો ઉપયોગ કરીને બનાવી શકાય? ચોકલેટનો યુઝ એઝ ચોકલેટ ઇટસેલ્ફ બનાવવામાં, સ્વીટ્સ જેને આપણે કહીએ છીએ, એમાં ઉપયોગ થાય છે. ત્યાર પછી મૂસ બનાવવામાં થાય છે, સોસ બનાવવામાં થાય છે, ડેઝર્ટ્સની પર ડ્રેસિંગ ગાર્નિશિંગ માટે થાય છે, સુફલે બનાવવામાં થાય છે, કેક, પેસ્ટ્રી, વોફલ્સમાં પણ એનો ઉપયોગ થાય છે. ઘણી બધી જગ્યાએ ચોકલેટનો ઉપયોગ થાય છે. અને હવે તો ઇન્ડિયન ટાઈપની જે સ્વીટ હોય એમાં પણ થોડું ફ્યુઝન કરીને ચોકલેટ ફ્લેવરમાં એ સ્વીટ્સ બનાવવાનો એક્ઝેક્ટલી, કે ચોકો વોલનટ કતરી જે બનાવીએ છીએ આપણે, ટ્રફલ બનાવીએ છીએ, ફજ બનાવીએ છીએ, એ બધામાં ચોકલેટનું એક લેયર ઉપર આપણે સેટ કરીએ છીએ. એ ટ્રેડિશનલ સ્વીટમાં પણ એનો ઉપયોગ થાય છે. પછી થોડુંક વધારે દૂધ ઉમેરીએ આમાં. એની કન્સિસ્ટન્સી આ રીતે આપણે કેકનું બેટર બનાવીએ છીએ ને એવી થઈ જાય એટલું દૂધ ઉમેરવાનું છે આમાં. હવે આ જે મિક્સર છે એને આપણે સ્ટીમ કરવાનું છે. એના માટે પહેલા એક આપણું ઢોકળાનું જે સ્ટીમર આવે છે એ પણ લઈ શકીએ, અથવા કોઈ પણ આ રીતનો બોલ લઈએ. આ પાણી ગરમ જ છે એટલે એમાં પાવર કરી દઈએ આપણે. થોડું પાણી ઉમેરીએ વધારે. હવે એમાં કાણા વાળું જે આપણે ચાણી હોય અથવા જે નીચે સ્ટેન્ડ વાળું જે આવે છે એ મૂકી શકાય. કઈ પણ એક હાઈટ આપવા માટે આને મૂકવાનું છે અને એની ઉપર હવે આને સેટ કરીશું.
થોડું ગ્રીઝિંગ કરી લઈએ બોલને. ગ્રીઝિંગ કરાય, બટર પેપર પણ અંદર મૂકી શકો તમે, ઇવન ફોઇલ પણ મૂકી શકાય લાઇનિંગ તરીકે, એ પણ મૂકી શકો. હવે જે આ મિક્સચર છે એની અંદર આપણે વોલનટ, કાજુ, અખરોટ, બદામ, દ્રાક્ષ, પછી કેન્ડીડ પીલ્સ, જે પેલી ફ્રૂટ પીલ્સ આવે છે, કંઈ પણ ઉમેરી શકાય. અત્યારે આપણે કાજુ અને બદામ જે છે એને પાઉન્ડ કરી લીધું છે, એ એડ કરી દઈએ, અડધો કપ જેટલું. આમ પણ ચોકલેટની સાથે ડ્રાયફ્રૂટનું કોમ્બિનેશન બહુ જ ટેસ્ટ વાઇઝ પણ સરસ લાગતું હોય છે. નટ્સ, યસ. બસ હવે આ બોલમાં આપણે એને પોર કરી લઈએ. ગેસ ઓન કરી દઈએ. હવે જે બોલ છે એની ઉપર ફોઇલ કવર કરી દઈએ, એટલે પાણી અંદર સ્ટીમ જાય નહીં એટલા માટે. બસ હવે બોલને આપણે સ્ટીમરમાં મૂકીશું, એને કવર કરી દઈશું. હવે 10 થી 15 મિનિટ મિનિમમ એને આપણે સ્ટીમ કરીશું.